આજે ફ્રાઈડે ડિનર અને ફટાફટ બને એવું બનાવવાનું હતું. યમી પણ હોય, હેલ્ધી પણ હોય અને બધાને એન્જોય કરી શકે, બરાબર ને? તો આજે બનાવે છે સોફ્ટ શેલ ટાકોસ. યસ, નોર્મલી હું ક્રન્ચી ટાકોસના જે આવે એ લાવતી હોઉં છું. આજે મેં સોફ્ટમાં બનાવેલા અને સ્નેવની ડિમાન્ડ હતી નાચોસ ખાવાની, તો એના માટે નાચોસ પણ બનાવ્યા છે. તો આ ટાકો બીન અને બ્લેક બીન્સ, તમે પિન્ટો બીન્સ, આમાં મિક્સ બીન્સ હતા ટાકો બીન્સમાં, પણ તમે ગમે તે બીન્સ યુઝ કરી શકો છો. રાજમાં હોય તો પણ યુઝ કરી શકો, એનાથી પણ બનાવી શકો છો અને એના પણ ટેસ્ટ સરસ આવતો હોય છે. મેં જે ટેસ્કોમાં રેડી આવે છે ટીન, એ મેં આજે યુઝ કરેલા છે. તમે ઘરે પલાળીને બોઇલ કરીને પણ યુઝ કરી શકો છો અથવા ઘરે પણ બનાવી શકો છો. તો આજે ક્વિક મીલ હતું એટલા માટે મેં બહારના યુઝ કર્યા છે. અને મેં સલાડ લઈ લીધું છે, પેપર, ઓનિયન, સ્વીટ કોર્ન, તમારી પાસે જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય તમે યુઝ કરી શકો છો. અને બીન્સ મેં થોડા નાચોઝ માટે પણ લઈ લીધા હતા અલગ, અને એમાં હું ટાકો સિઝનિંગ એડ કરું છું, જેનાથી ફ્લેવર પણ સરસ આવે છે અને ખરેખર મેક્સિકન ટેસ્ટ આવે છે. ગ્વાકામોલી બનાવી લીધી હતી. ગ્વાકામોલી મેં પહેલાં પણ બનાવી છે, રેસીપી ડિટેલ તમારી સાથે શેર કરેલી છે. તો પ્લીઝ તમારે રેસીપી જોઈતી હોય તો મારા બીજા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમને આવા નવા સરસ વિડીયો મળતા રહેશે. તો આજે ક્વિક મીલ બનવાનું હતું. મેક્સિકન બહુ ક્વિક બની જાય છે, ખરેખર હેલ્ધી પણ હોય છે. એમાં ગુડ ફેટ છે, બિકોઝ અવાકાડો છે, બીન્સ છે, સલાડ છે, તો લાઈક એકદમ સરસ બેલેન્સ મીલ બને છે. અને મેક્સિકન મીલ અમારા ઘરમાં વધારે બધાને ભાવતું પણ હોય છે અને ફટાફટ પણ બની જતું હોય છે. અને સ્પેશિયલી જ્યારે ગરમી હોય ત્યારે આવું સલાડ સાથે, અવાકાડો સાથેનું મીલ ખરેખર સરસ લાગતું હોય છે. તો તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવું લાગે છે, કેમ કે અત્યારે ઇન્ડિયામાં ખરેખર ગરમી વધી ગઈ છે અને તમે પણ આવું મીલ ફટાફટ બની જતું હોય, કિચનમાં વધારે ઊભું રહેવાની જરૂર ના પડે ગરમીમાં, તો તમે ટ્રાય કરજો અને મને જણાવજો. અથવા તો તમે મેક્સિકન મીલ કે મેક્સિકન ફૂડ બનાવો છો ઘરે અને તમને ગમે છે કે નહીં એ પણ મને કહેજો. નાચોઝ મેં એર ફ્રાયરમાં બનાવી લીધા હતા, ફટાફટ ક્રન્ચી અને સરસ બની જાય છે. આ ટાકોઝ પણ રેડી થઈ ગયા છે. એમાં મેં બીન્સ અને ચીઝ નાખીને પહેલાં શેકી લીધા છે. ઉપરથી મેં લેટસ એડ કર્યું છે નીચે ઉતાર્યા પછી, કેમ કે લેટસ ગરમ થાય તો અમને નથી ભાવતું એટલા માટે. અને એની ઉપરથી તમે ગ્વાકામોલી, સાલ્સા, જે તમારી પાસે અવેલેબલ હોય, સાવર ક્રીમ પણ યુઝ કરી શકો છો. અને ઉપરથી જેને જે રીતે ભાવતું હોય એ રીતે તમે સર્વ કરી શકો છો. ખરેખર આ જે સોફ્ટ સેલ રેપ લાવી હતી એમાં પણ સરસ લાગે છે ટાકોઝ. એકચ્યુઅલી મેં પહેલાં કોઈ દિવસ ટ્રાય નહોતા કર્યા, હું ક્રન્ચી નોર્મલી લાવું છું, પણ એડ ખરેખર સરસ લાગ્યા અને ટેસ્કોમાંથી અગેન લાવી બને છે. ફટાફટ બનતું રોલ કરીને ટાકોની. તો ફ્રાઈડે ડિનર ફટાફટ, ક્વિક, હેલ્ધી, ફટાફટ બધું રેડી છે. તમને પણ ભાવતું હોય તો કમેન્ટમાં જણાવજો. અને મેક્સિકનમાં તમારી કઈ ફેવરેટ રેસીપી છે અને કઈ નવી રેસીપી હોય તો પણ મને જણાવજો. સ્નોન આવડે? શું આવડે તને કરતા? ચલો, જમવાનું રેડી છે. આજે લૂઝ રેપમાં ટાકો બનાવ્યા છે. કેવું લાગ્યું તને? સરસ. તારે જ ને એવું એ નાચોસ ખાવા હતા એટલે નાચોસ હે ને. આમને જમવાનું નથી લાગતું આજે. નથી જમવાનું આજે? ઉપવાસ કરવાનો છે લે કે બોલાવતા હાલ. કેટલી વાર બોલાયા હે? ચલો મારે બોલાવવાની એમ. સેવ કેવું લાગ્યું તો ચાખ્યું? તમને મને ભાઈઓ શું કહેવાનું? સોફ્ટ શેલ ટાકોસ. મને બોલતા વાર લાગશે. યસ. અને નાચોસ. તો ચલો બધા જમવા. Who is Twitter? Daddy here. Daddy cheated. See, that was cheating. તમે હારી જાવ એટલે ચીટિંગ થઈ ગઈ. કોકને ચીટર ગણવા પડે ને લે. હે? Yeah. બ્લેમ કોને કરો? Daddy. આજે સમરમાં ડિનર પછી હે સ્નેહ